વલભીપુર ખાતે તંત્રની બેદરકારી, ધોળા દિવસે લાઇટો શરૂ, કોના બાપની દિવાળી, તંત્રએ ઢાક પીછાડો કર્યો। વલભીપુર નગરપાલિકા પાસે એક બાજુ રૂપિયા નથી તો બીજી બાજુએ પીજીવીસીએલનું 1 કરોડ જેવું બિલ ભરવાનું બાકી છે, ત્યારે સ્ટ્રીટ લાઇટો 24 કલાક સુધી શરૂ હતી અને ખાતર ઉપર દીવો કર્યો હોય તેવો ઘાટ કરાયો હતો, ત્યારે આ બાબતે લોકોએ તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો। મારું નામ ભાવિક ધનાણી, નગર સેવક, વલભીપુર નગરપાલિકા। ભાવિકભાઈ, અત્યારે હાઈવે રોડ ઉપર તમે છો, અત્યારે આ લાઇટ ચાલુ છે, એ બાબતથી શું કહેશો? મારું તો કહેવાનું એમ છે કે સવારે 9 વાગે હું જ્યારે હાઈવે ઉપર ચડ્યો ત્યારે ટાવરની લાઇટ અને રોડની લાઇટો ચાલુ હતી, તો માન્ય પ્રમુખ સાહેબને મેં ફોન કરીને જાણ કરી। મેં કીધું કે રાતે લાઇટ નથી હોતી, ફોન કરીને ચાલુ કરાવવી પડે છે, અને અત્યારે દિવસે આ બધી લાઇટો ચાલુ છે, તો એનું નગરપાલિકા થોડું ધ્યાન દે। તો પ્રમુખ સાહેબે એમ કીધું કે કાંઈ વાંધો નહીં, જોવરાઈ લઈશું। તો હું એમ કહેવા માગું છું કે નગરપાલિકાને હજી જીબી પીજીવીસીએલને 1 કરોડ જેવું બિલ બાકી છે નગરપાલિકાનું, અને છતાં આવી રીતના ગામના ઘણા વિસ્તારોમાં આજ સ્ટ્રીટ લાઇટોનું બધું દિવસે ચાલુ છે। તો આ બધો આવો વહીવટ જો હાલશે તો 2 કરોડ બિલ થતા વાર પણ નહીં લાગે। મારું નામ રમેશભાઈ ધરમસિંહભાઈ રાઠોડ, ગામ કાનપર। રમેશભાઈ, તમે વલભીપુરમાં અત્યારે પસાર થાવ છો, તમને આ ચાલુ લાઇટ છે એ દેખાય છે, શું કહેશો એ બાબતથી? લાઇટ જે ચાલુ છે તો આ બાબતે સર્વ અહીંના જે રહ્યા આપણે લાઇટ સમિતિના ચેરમેન એને ધ્યાન આપવું જોઈએ, અને સરકારના પૈસા છે ને આ રીતે બરબાદ ન થાય એનું ધ્યાન આપવું પડે। મહેશભાઈ કલાણી, તમે લાઇટ વિભાગના ચેરમેન છો અને વલભીપુર હાઈવે રોડ ઉપર અત્યારે તમે ઊભા છો, જ્યાં લાઇટ ચાલુ છે, આપ જોઈ શકો છો, શેના કારણે અત્યારે લાઇટ ચાલુ છે? બપોરના 11 વાગ્યા વાયરિંગના કારણે કદાચ રહી ગયું હોય, અને વાયરમેનને અમે છૂટા કરી દીધેલા છે। વાયરમેનને શેના કારણે છૂટા કરેલા છે? વાયરમેનને સીઓએ ડાયરેક્ટ કરી દીધા છે, ચીફ ઓફિસરે કરી દીધા। તો શું આખી રાત આ લાઇટ ચાલુ રહે? હવે લાઇટ ચાલુ ન રહે, પણ એ હમણાં બંધ થઈ જાય છે। એમ નહીં તો આવી બેદરકારી નહીં, પણ હવે ખબર પડી ક્યારેક રહી ગયું હોય તો લોકોના પૈસા આવી રીતે વેડફવાનો પ્રશ્ન નથી, નહીં તો લાઇટ રહી ગઈ છે એ કરી નાખશું। ઓકે।